નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપીસીસી ભાગ 2 યુનિટ નંબર 2 કંપની સેક્રેટરી. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કંપની સેક્રેટરીના ગુણો વિશે વાત કરી હતી. આજના દિવસે આપણે કંપની સેક્રેટરીની લાયકાતો વિશે વાત કરવાની છે. સેક્રેટરી બનવા માટે કયા પ્રકારની લાયકાતો જોશે તો એનો અભ્યાસ આજના દિવસે કરવાનો છે. આમ તો લાયકાતોના મુખ્યત્વે 10 મુદ્દાઓ છે. આ 10 લાયકાતો હશે તો કંપની સેક્રેટરી બની શકે. એવી લાયકાતના મુદ્દાઓ કયા કયા છે તો એક પછી એક મુદ્દાઓ વિશે આપણે વાત કરીએ છીએ. જેની અંદર સૌથી પહેલો મુદ્દો એ શૈક્ષણિક લાયકાત છે. પરંતુ આની શરૂઆત કરતા પહેલા આપણે કેટલીક પ્રાથમિક માહિતી ઉપર જવું છે, જેથી કરીને આપણને થોડી ઘણી માહિતીનો ખ્યાલ આવે છે, લાયકાતો વિશે આપણને ખ્યાલ આવે છે. તો તમે લોકો છે કે પુસ્તકની અંદર ધ્યાન આપજો, જેથી કરીને આ માહિતી આપણે સરળતાથી સમજી શકાય છે. ચાલો પુસ્તકની અંદર ધ્યાન આપીએ અને સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે. કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો કે ઈસવીસન 1956. પણ નવો કંપની ધારો ક્યારે આવ્યો તો કે 2013 માં. આપણને બધાને ખબર છે આ 2013 માં જે કંપની ધારો આવ્યો તેની અંદર સેક્રેટરીની લાયકાતો જણાવેલી છે. પણ સેક્રેટરી પાસે આના કરતા વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકેની યશસ્વી ફરજ બજાવી શકે છે. જો એના કરતા પણ વધારે લાયકાત હશે તો સ્વાભાવિક રીતે સેક્રેટરી તરીકેનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે. એટલે આ બધી જે કાંઈ લાયકાતો છે એમની પાસે રહેલું શિક્ષણ અને સાથે ને સાથે એમને પ્રાપ્ત કરેલી તાલીમ, અનુભવ, એને આધારે હંમેશા આ લાયકાતો છે પ્રાપ્ત કરી શકાય છે. જે કેટલી છે તો મુખ્યત્વે 10 લાયકાતો છે. એક પછી એક મુદ્દાઓ જોતા જઈએ, જેમાં સૌથી પહેલો મુદ્દો શૈક્ષણિક લાયકાત. તો સેક્રેટરી બનવા માટે સામાન્ય રીતે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તમને પ્રશ્ન થાય કે સાહેબ આમાં આપણે શું ભણવું પડે, એના માટે સેક્રેટરી બનવા માટે આપણે શું અભ્યાસ કરવો પડે? તો સ્વાભાવિક રીતે કંપની સેક્રેટરી નામનો એક કોર્સ આવે છે. જેમ સીએ બનવું હોય તો તમે એકાઉન્ટ લખી શકો છો, એની જેમ કંપનીના સેક્રેટરી બનવું હોય તો એના માટે સીએસ નો કોર્સ છે. સીએસ નું પૂરું નામ શું છે તો કે કંપની સેક્રેટરી. એની પદવી તમારી પાસે હોવી જોઈએ. તો તમે શું કરી શકો તો કે કંપની સેક્રેટરી છે બની શકો છો. તો સ્વાભાવિક રીતે પહેલા તો શું હોવી જોઈએ સેક્રેટરી બનવા માટે તો કે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. ચાલો સૌથી પહેલો મુદ્દો આપણે ચલાવીએ છીએ શૈક્ષણિક લાયકાત. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા નું પ્રમાણપત્ર હોવું જોઈએ. ટિક માર્ક કરજો. શૈક્ષણિક અથવા તો કંપની સેક્રેટરી બનવા માટે એની પાસે શેનું પ્રમાણપત્ર હોવું જોઈએ તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા નું પ્રમાણપત્ર હોવું જોઈએ, જેને આપણે ટૂંકમાં સીએસ તરીકે ઓળખીએ છીએ. સીએસ નું પૂરું નામ શું છે તો કે કંપની સેક્રેટરી. એનો કોર્સ કરવો પડે છે. જેમ તમે 12મા ધોરણનો 1 વર્ષનો કોર્સ કરો છો, 11મા ધોરણનો 1 વર્ષનો કોર્સ કરો છો, એની જેમ સીએસ નો પણ શું આવે છે કોર્સ આવે છે. એ કોર્સ તમારે કરવો પડે અને એની એક્ઝામ પાસ કરવી પડે તો તમે કંપની સેક્રેટરી બની શકો છો. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. કંપની ધારાની જે જોગવાઈ કરેલી છે એના મુજબ વ્યક્તિ હોવો જોઈએ તો કે સેક્રેટરી હોવો જોઈએ. એ પ્રમાણેની લાયકાત ધરાવતો હોવો જોઈએ. એમાં પણ કહેલું છે કે સીએસ નો કોર્સ કરેલો હોવો જોઈએ. એટલે આપણને જે સંસ્થા દ્વારા પ્રમાણપત્ર પ્રમાણિત કરેલું હોય એ પ્રમાણપત્ર એમની પાસે હોવું જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવા અને કરાર ઘડવામાં મદદરૂપ બને છે. એટલે કોઈ પણ પ્રકારના જે કાયદાકીય ડિગ્રીઓ છે, એટલે જેને આપણે સીએસ કહીએ છીએ, એમકોમ કહીએ છીએ, બીકોમ કહીએ છીએ, એ પ્રમાણેની ડિગ્રી એ વ્યક્તિ પાસે હોવી જોઈએ. તો પહેલો મુદ્દો આ શું છે શૈક્ષણિક લાયકાત છે. બીજો મુદ્દો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. બીજો મુદ્દો શું છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. વ્યક્તિ પાસે હિસાબી વ્યવસ્થા કેવી રીતે કરવી એના અંગેનું જ્ઞાન હોવું જોઈએ.
એ માટે તો કે હિસાબો લખતાય આવડવા જોઈએ, એ ચેક કરતાય આવડવા જોઈએ, સમયાંતરે અન્ય વ્યક્તિઓ પાસે એટલે જે સીએ વ્યક્તિ છે એની પાસે ઓડિટ પણ કરાવવા પડે છે. તો એના અંગેનું જ્ઞાન આ સેક્રેટરી પાસે હોવું જોઈએ. આપણને ખબર છે કે આપણું નાણાકીય વર્ષ કયું છે તો કે 2001-4 થી 31-3 એ શું છે આપણું નાણાકીય વર્ષ છે ને. ઉદાહરણ તરીકે હાલનું નાણાકીય વર્ષ કયું છે 1/4/2020 થી લઈને 31/3/2021 એ શું છે આપણું નાણાકીય વર્ષ છે. તો આપણે હિસાબો ક્યારે તૈયાર કરવા જોઈએ, કેવી રીતે તૈયાર કરવા જોઈએ, એને ક્યારે ઓડિટ કરાવવું જોઈએ, તો એના અંગેનું જ્ઞાન આ સેક્રેટરી પાસે હોવું જોઈએ. એટલે બીજો મુદ્દો છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય. કેવી રીતે રાખવા, બરોબર, વ્યવસ્થિત રાખવા તો કે કાયદા મુજબ રખાય. કાયદા દ્વારા છે કલમો ઘડાયેલી હોય એના મુજબ હંમેશા હિસાબો લખવા. દેશીનામા પદ્ધતિ, દ્વિનોંધીનામા પદ્ધતિ એ મુજબ છે એ હિસાબો લખવા. તો એ શું છે તો કે એનું જ્ઞાન હોવું જોઈએ. સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. સમયસર ઓડિટ કરવું. ઓડિટ કરવું એટલે શું કરવું તો કે ચકાસણી કરવી. કોઈ પણ પ્રકારના હિસાબી ચોપડા એ લખ્યા છે સાચા છે કે ખોટા એ ચકાસવા માટે સીએ પાસે જવું પડે. અને સીએમ કે આ ચોપડા છે વ્યવસ્થિત તપાસેલા છે અથવા તો આ ચોપડાની અંદર આવી પ્રકારની ભૂલ છે તો એ શું છે તો કે ઓડિટ કર્યું છે. ઓડિટ કરવું એટલે ચોપડા છે ચકાસવા. તો આ ઓડિટ કરાવવાનું કામ, સમયસર ઓડિટ કરાવવાનું કામ એ કોનું છે તો કે કંપની સેક્રેટરીનું રહેલું છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. અમુક સમયાંતરે છે શેર હોલ્ડરો પાસે તો કે આપણા જે હિસાબો લખ્યા છે એને બતાવવા પડે તો જ ને આ કંપની ઉપર વિશ્વાસ બેઠે ને. કેમ કે સાચા માલિકો કોણ છે તો કે શેર હોલ્ડરો છે. ઇક્વિટી શેર જે લોકોએ ખરીદ્યા છે એ કંપનીના શું છે તો કે સાચા માલિકો છે અને એની સમક્ષ આ હિસાબો છે રજૂ કરવા પડે તો જ એને માલિકને છે એ ધંધાકીય એકમ ઉપર શું બેસે તો કે વિશ્વાસ બેસે છે. આ બધું જ ત્યારે જ શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. એટલે હિસાબો કેમ રાખવા, કેવી રીતે રાખવા, કેટલા સમયે છે હિસાબો તૈયાર કરવા એનું જ્ઞાન હશે, પ્રાથમિક જ્ઞાન હશે તો જ એ કંપની સેક્રેટરી બની શકે છે અને તો જ માલિક સમક્ષ આ બધી વસ્તુઓ રજૂ કરી શકે છે. એટલે બીજો મુદ્દો છે તો કે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજો મુદ્દો કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય સંચાલનનું જ્ઞાન. હેડ ઓફિસ જેને આપણે કહીએ છીએ એ હેડ ઓફિસ કેવી રીતે સંચાલન કરવી એના અંગેનું જ્ઞાન આ કંપની સેક્રેટરી પાસે હોવું જોઈએ. એટલે કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે એ કંપની સેક્રેટરી પાસે હોવું જોઈએ. કાર્યાલયનો વડો એ સેક્રેટરી છે. એના મુખ્ય વ્યક્તિ કોણ છે તો કે આ સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. ટિક માર્ક કરજો આ વાક્ય ખાસ. શું કામ તો કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન શા માટે આવશ્યક છે તો કે પહેલી બાબત કાર્યાલયના કાર્યની ફાળવણી માટે. શેના માટે? કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે. કાર્યાલયની અંદર ઘણા બધા કાર્યો હોય છે. કયું કાર્ય કઈ વ્યક્તિને સોંપવું એના અંગેનું જ્ઞાન એ વ્યક્તિ પાસે હોવું જોઈએ. એટલે આ ફાળવણી કરવા માટે તો કે એની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. બીજી બાબત જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે જે કાર્યો સોંપ્યા છે બરોબર એ કાર્યોની અંદર સંકલન સાધવા માટે અને અલગ અલગ વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે હંમેશા આ કંપની સેક્રેટરીને કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે અથવા તો કાર્યાલય સંચાલનનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ. તો એટલા માટે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. રોજબરોજના જે કંઈ કાર્યો થાય છે એમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવે તો એમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો એને સોલ્વ કરવા માટે એ મુશ્કેલીને દૂર કરવા માટે આ કાર્યાલય સંચાલનનું જ્ઞાન એમની પાસે આવશ્યક છે અથવા તો હોવું જોઈએ. એટલે ત્રીજો મુદ્દો છે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન.
એના પછી ચોથો મુદ્દો સભા સંચાલનનું જ્ઞાન. સભા સંચાલનનું જ્ઞાન એટલે તો કે ઘણી વખત કંપનીની અંદર કેટલીક મીટિંગો છે ભરાતી હોય, કેટલીક મીટિંગોનું આયોજન કરવામાં આવતું હોય છે. એનું સંચાલન કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, એમાં કયા કયા મુદ્દાઓ ચર્ચાવા જોઈએ, એમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ, કોને સૂચના આપવી, કોને ન આપવી, એમાં કઈ વ્યક્તિને હાજર રાખવી, કઈ વ્યક્તિને હાજર ન રાખવી, આ બધી જ બાબતોનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. એટલે સભા સંચાલન કેવી રીતે કરવું તો એના અંગેનું જ્ઞાન કંપની સેક્રેટરી એટલે કે સેક્રેટરી પાસે હોવું જોઈએ. જેમ કે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારોની વગેરેની સભામાં હાજર રહેવું જોઈએ અથવા તો સભાઓ ભરાવવાની હોય છે. આ સભા ભરાવતા પહેલા અથવા તો ભરતા પહેલા, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. સભા પહેલા શું તો કે એનો એજન્ડા છે તૈયાર કરવો, સભાની અંદર કયા પ્રકારના મુદ્દાઓ ચર્ચાવાના છે એના અંગેનો એજન્ડા છે તૈયાર કરવો. આ સભાનો કોણ તૈયાર કરશે તો એ કંપની સેક્રેટરીનું કામ છે. એ કોઈ વ્યક્તિને કાર્ય સોંપવું. તો સભા પહેલાના કામ અને સભા પછીના કામ કે ભાઈ જે કાંઈ મુદ્દાઓ છે એની અંદર ચર્ચા થયા તો એ નોટ્સ કોણ તૈયાર કરશે, એ નોટ્સ તૈયાર થઈ ગઈ કે નહીં એનું મૂલ્યાંકન કરવું, એની ચકાસણી કરવી. એટલે મીટિંગ પહેલા અને મીટિંગ પછીનું બધું જ કાર્ય કોનું હોય છે તો કે આ સેક્રેટરીનું રહેલું હોય છે. આ સભા ભરાતા પહેલા, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી. સંચાલક મંડળ હોય, ધારો કે સંચાલક મંડળની સભા બોલાવવાની હોય તો સંચાલક મંડળને સૂચના મળે છે, એને નોટિસ છે આપવામાં આવે છે. લેણદારોની સભા ભરાવવાની હોય તો કે લેણદારોને નોટિસ મળે છે. શેર હોલ્ડરની હોય તો શેર હોલ્ડરને છે નોટિસ મળે છે. ડિબેન્ચર હોલ્ડરની હોય તો ડિબેન્ચર હોલ્ડરને નોટિસ આપવામાં આવે છે. તો એ નોટિસ છે આપવાનું કાર્ય કોણ કરશે? સેક્રેટરી કરે છે. એજન્ડા તૈયાર કરાવવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની દ્વારા અને સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. હમણાં કીધું ને એજન્ડા તૈયાર થાય. એજન્ડા એટલે શું તો કે કંપનીની અંદર જે કાંઈ સભાઓ ભરાવાની છે, સભાની અંદર કયા મુદ્દાની ચર્ચા થશે તો કે ભાઈ ડિવિડન્ડ કેટલું વહેંચવું એના અંગેની ચર્ચા થશે. ધારો કે શેર ફાળવણી અથવા તો નફો થયો છે એમાં કેટલા ટકા શેર છે એ લોકોને ડિવિડન્ડ આપવું, તો એની અંગેની જે કઈ ચર્ચાઓ છે એ ચર્ચાઓ અંગેનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ, સેક્રેટરીને ખબર હોવી જોઈએ. તો ઈ એજન્ડા તૈયાર કરવામાં આવે છે. એટલે આવી બધી નોંધો છે તૈયાર કરવાનું કાર્ય એ સેક્રેટરીનું હોવું જોઈએ. આ નોંધ તૈયાર કરવી શું છે તો કે એક પ્રકારનો એજન્ડા તૈયાર કરવો એ કાર્ય તો કે સેક્રેટરીનું રહેલું છે. તો ચોથો મુદ્દો હતો સભા સંચાલનનું જ્ઞાન. એના પછી પાંચમો મુદ્દો છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. પાંચમો મુદ્દો કયો છે? વિવિધ કાયદાઓનું જ્ઞાન. સ્વાભાવિક છે, ધંધાકીય એકમ ચલાવવું હોય, કંપની ચલાવવી હોય તો એને દરેક પ્રકારના કાયદા કાનૂનની ખબર હોવી જોઈએ. જો એ કાયદા કાનૂન જાણે છે તો કંપનીનું સંચાલન સારી રીતે કરી શકશે. નહીતર ગાણી કરવાવાળા ઘણા બધા હોય ને, સરકારે હોય છે ઘણી વખત ગાણી કરવામાં. ગાણી કરી એટલે શું તો કે કોઈને કોઈ રીતે છે ધંધાકીય એકમ સરખું ચાલવાનું છે, એના ઉપર ટેક્સ નાખશે, અલગ અલગ પ્રકારની નોટિસો આપશે, તો સેક્રેટરી એમાં જ રહી છે ને. તો એવું ન થાય, સેક્રેટરી છે વ્યવસ્થિત ધંધાકીય એકમ ચલાવી શકે એના માટે તો કે વિવિધ પ્રકારના જે કાયદાઓ છે કાયદા અંગેનું જ્ઞાન આ સેક્રેટરી પાસે હોવું જોઈએ. તો પાંચમો મુદ્દો છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે થઈ શકે. એટલે જ્ઞાન હશે કાયદા અંગેનું તો સારી રીતે સંચાલન કરી શકે છે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, શેરીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટીનો કાયદો,
પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો વગેરે પ્રકારના જે કાયદાઓ છે એના અંગેની માહિતી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે સર્વિસ ટેક્સ એટલે શું? તો આપણે બધાને ખ્યાલ છે કે જે કઈ પ્રકારનું ઉત્પાદન થાય છે, સર્વિસ કરે છે એની શું આવે તો કે ટેક્સ છે ભરવો પડે. એ કેટલા ટકા છે તો એના અંગેનું જ્ઞાન હોવું જોઈએ. જો એ જ્ઞાન નહીં હોય તો ટેક્સ ઘણી વખત સરકારને વધારે આપી દે છે અને વધારે આપી દે છે પછી પાછી લેવાની માથાકૂટ વધી જાય છે. તો આવું ન થાય તો કંપની સેક્રેટરી છે એમાં એમાં પડ્યો રહે ને. એટલે આવું ન થાય એટલા માટે એ અંગેનું જ્ઞાન હોવું જોઈએ. બીજું એક ઉદાહરણ લઈએ કે ભાઈ જામીનગીરી કરાર અંગેનો કાયદો. હવે જામીનગીરી છે ઘણી વખત સરકાર પાસેથી ભાડાપટ્ટે લેવી પડે અથવા તો સરકારની જમીન છે ભાડાપટ્ટે લેતા હોય છે. ભાડાપટ્ટે એટલે શું તો કે સરકાર પાસેથી જે જમીન સરકારની જમીન છે એ આપણે શું લઈએ છીએ તો કે ભાડે લઈએ છીએ અને અમુક વર્ષો સુધી એ નિશ્ચિત હોય 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ. તો એ શું છે તો કે એ અંગેના કાયદાની જાણકારી સેક્રેટરીને હોવી જોઈએ. જો એ માહિતી ન હોય તો સરકાર છે એના ઉપરનો ટેક્સ છે વધારે નાખશે. હાલમાં હમણાં એક કાયદો એવા પ્રકારનો આવ્યો છે કે તમે ભાડાપટ્ટે જ્યારે જમીન લ્યો છો ને ત્યારે શું હોય તો કે એના અંગેનો જે કાંઈ ટેક્સ આવશે ને એ ટેક્સ એ કોણે ભરવાનો તો કે કંપનીએ ભરવાનો. હવે કરારમાં નક્કી કરેલું હોય બરોબર તો ફરજિયાતપણે એ ટેક્સ કોને ભરવાનો થાય તો કે કંપનીએ ભરવાનો થાય છે. પણ ત્યારે કંપની સેક્રેટરી એવું ન કહી શકે કે આ જમીન તો અમે છે ભાડે લીધેલી છે તો આનો ટેક્સ છે એ સરકારે જ ભરવો જોઈએ ને. સરકારની જમીન છે તો ટેક્સ કોને ભરવાનો? સરકારને ભરવો પડે ને. એવું હોય છે તો કે નહીં. કરારની અંદર બધી વસ્તુ નક્કી કરેલી હોય છે અને આ કરાર અંગેના કાયદાઓ એટલે વિવિધ પ્રકારના કાયદાઓની જાણકારી છે એ સેક્રેટરીને હોવી જોઈએ. તો જ એ સેક્રેટરી છે એ વ્યવસ્થિત રીતે સંચાલન કરી શકે છે. એટલે સેક્રેટરીની અંદર આ કાયદા અંગેનું જ્ઞાન હોવું જોઈએ. તો મુખ્યત્વે આજના દિવસના કંપની સેક્રેટરી અંગેના લાયકાતોના કેટલા મુદ્દા છે 10 મુદ્દા. એમાંથી આપણે કેટલા ચલાવ્યા તો કે 5 મુદ્દાઓ છે આપણે પૂર્ણ કર્યા છે. પહેલો મુદ્દો કયો છે તો કે શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું સભા સંચાલન અંગેનું જ્ઞાન અને પાંચમું વિવિધ કાયદાઓનું જ્ઞાન. આ 5 મુદ્દાઓ છે એ વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે યાદ રહેવા જોઈએ. પછીના મુદ્દાઓ એટલે 6 થી લઈને 10 મુદ્દાઓ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.